અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારગંડી ગામ પાસે એક બાઇક સ્લીપ થતાં બે યુવાનોને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે। તો ધારગંડી ગામના બંને યુવાનો ચલાવતા આવતા હતા ત્યારે બાઇકનું બેલેન્સ ગુમાવતા બાઇક સ્લીપ થઈ જવા પામી હતી અને આ બંને યુવાનો નીચે પછડાયા હતા, જેને પગલે બંને યુવાનો ઈજાગ્રસ્ત થયા હતા। તો આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ બંને ઈજાગ્રસ્ત યુવાનોને 108 મારફતે સારવાર અર્થે ચાલાલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ બંને લોકોની સ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ હોવાનું સામે આવ્યું છે। તમારું નામ ગામ ને શું બન્યું હતું? અમારું ગામ ધારંગણી પાણીવાળો જતો ના બે ભાઈ અને ગાડી અમારી સ્થિતિ ઢાળ ઉતરતા સલીફ મારી ગઈ એટલે અમને બે ભાઈને થોડું વાગ્યું છે। પછી નાથી સરકારી દવાખાનામાં ચલાડ આવ્યા, ડૉક્ટરે અમને સારવાર હારી કરી અને પાટા પેટી કરી દીધા। ઓકે, મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।